સમય ક્યાં કાઢવો? મને છે ને કંટાળો આવે છે. હા, હું 15 દિવસથી અહીંયા આવી નથી. મારા ધણીનો ફોન નથી, એના બાપનો ફોન. લાગે છે એને મારી જરૂર નથી હવે. પણ આપણે જરૂર છે એના બંગલાની, મિલકતની, એની ગાડીઓની. તું આવી એને કેટલા દિવસ થયા? હજી 15 દિવસ જ થયા છે. આ મારો સસરો, મારો ધણી મરે ત્યાં સુધી રાહ થોડી જોવાય. હું તો કહું છું છૂટાછેડા કરીને લઈ લેવાય બધું. અક્કલ વગરની છો હાવ. હું આખી જિંદગી કોર્ટ કચેરીના ધક્કા જ ખાવાના? તારા બાપે મિલકત ભેગી કરી બધી વાપરી નાખવાની? સાંભળી લે કાન ખોલીને, જ્યાં સુધી તારો ભાઈ તને ન કહે ને અહીંથી જવાનું, ત્યાં સુધી તારે જવાનું નથી અહીંયાથી. આ મારો ધણી મને પ્રેમ તો કરે છે, પણ ભાઈના હિસાબે અહીંયા આવતો નથી. મારે તો ફક્ત જાહો જલાલી, એસો આરામ, ગાડી બંગલા, ફક્ત એ જ જોવે છે, બીજું કાંઈ નહીં. હું તારી દીકરી છું, એ તો ખબર છે ને. કોઈ પણ ભોગે હું બધું આ મેળવી જ લઈશ. એના માટે મારે ગમે તે કિંમત ચૂકવવી પડે ને, મને વાંધો નથી. 1 મિનિટ, હું ફોન એક કરી લઉં. હલો બેટા, વાત થઈ ગઈ છે ને બધી? શું બોલ્યો ડોસો? એની બીમારીની વાત કાને નથી નાખી ને? બહુ બડબડ કરતી હોય તો એને તે પછી પૂરું કરી દેજો. મને તો એનો 3 માળનો બંગલો, મોટર અને લીલી વાડી જ દેખાય છે. મને તેડવા નહીં આવે મારા સાસરિયા તો બધી મિલકત મને કેવી રીતે મળશે? મારા ભાઈ સાથે વાત કરવી પડશે. મારી માં તો એની જ દુનિયામાં જીવે છે. મમ્મી, હું એક કામ કરું, મારા પાડોશીને ફોન કરીને મારા ધણી વિશે થોડુંક પૂછપરછ કરી લો, એટલે એને એમ થાય કે મારા ધણીની મને કેટલી ચિંતા છે. ભાભી, તમે કેટલા ફોન કર્યા મેં, ઉપાડતા જ નથી ને આમ અચાનક ઘરે આવી ગયા? જો બેટા, છોકરાઓ તો ભૂલ કરે, પણ માવતરને જતું કરવું પડે. અમે તને મોઢું મીઠું કરાવવા આવ્યા છીએ. તારા આટલા બધા ફોન જોયા ને તો મેં કીધું એકલી છોકરી મૂંઝાતી હશે, પછી મેં મારી છોકરીને બહુ ઘગલાવી એ બાબતમાં. અહીંયા આવવા માટે એને તૈયાર કરી. જો હવે તારી સામે જ છે. પપ્પાજી ક્યાં છે? માફી માંગી લો એની. અને મને એમ હતું હું ઘર છોડી દઈશ ને તો તમારા ભાઈ સુધરી જશે. તમે જ કહો બેન, આમાં મારો શું વાંક છે? મેં તો ફક્ત ને ફક્ત ધમકી આપવા માટે જ ઘર છોડ્યું હતું. ભાભી, એમાં મારો ભાઈનો શું વાંક છે? સાચું કહું ને તો એના જેવો છોકરો ક્યાંય ન મળે. હું તને કહેતી હતી ને દીકરી, આવા સાસરિયામાં તારી કદર નહીં થાય. પતિ સાથે રહેવું કેટલું દોયલું છે. પતિ રખડું હોય, દારૂડિયો હોય, એની સાથે તો રહેવામાં. આંટી, મારો ભાઈ નથી દારૂડિયો કે નથી રખડું. તમે છે ને સમજી વિચારીને બોલજો. બસ મમ્મી. બેન, તમને શું ખબર હોય કેટલા દિવસથી મારી મમ્મીના ઘરે બેઠી છું. તમારા ભાઈ ના એક ફોન કર્યો કે નો ને આવ્યા મને લેવા. સામે ચાલીને મારે આવવું પડ્યું અહીંયા. હું એક ફોન કરી લઉં. બેટા, તું કોને ફોન કરે છે? પપ્પાને ફોન કરે છે? પપ્પાને ફોન ન કરવાનો હોય, એમાં માવતરને દુઃખ ન પહોંચાડવાનું હોય. આંટી, તમને મારા ભાઈનું ઘર તોડાવીને શું મળશે? બેટા, તું ખોટું વિચારી રહી છે. તારા ભાઈનું એટલે કે મારી દીકરીનું ઘર ભંગાવીને મને શું મળવાનું હતું? હું તો ઉલટાની મારી દીકરીને અહીંયા મૂકવા આવી છું. એકદમ એના ભાઈ જેવી છે. ભાભી, શું બોલ્યા તમે હમણાં? ના ના બેન, હું કાંઈ બોલી જ નથી. હું સમજુ છું થોડો ઘણો મારા ભાઈનો વાંક હશે, પણ હવે શું છે? કહેતી હતી ને હું ત્યાં ન જા તોય તે કે નહીં મારે જાવું જ છે, તો હવે રે ને માથા પછાડાયા. હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. 2-3 કલાક પછી ભાભી, પપ્પા પહોંચી ગયા છે. અને શું બનાવું અત્યારે જમવામાં? એ બધું તો ઠીક, પણ તારો ભાઈ મારી સાથે વાત કેમ નથી કરતો? જુઓ બેન, કોઈ ઘરમાં રોકવા ટોકવા વાળું ન હોય ને હું એને કંઈક સાચી સલાહ આપું, એમાં મેં શું ખોટું કર્યું? ભાભી, તમે કેટલા સમજુ છો? એટલે જ કહું છું એકાબીજાને માફ કરતા શીખી જાઓ. તમે યાદ રાખશો તમે હેરાન થશો, ને ભાઈ યાદ રાખશે ભાઈ હેરાન થશે. બેન, તમને શું ખબર લોકોની નજરમાં હું કેટલી ઉતરી ગઈ છું, કેવી કેવી વાતો કરતા હશે મારી. આ તમારા ભાઈ અને મારા ભાઈ આરે બિઝનેસ કર્યો, પછી છૂટા પડ્યા ત્યારે મેં કાંઈ નહોતું કીધું, તો હવે હું શું કહેવાની? ભાભી, ભાઈની ઉપર કેટલો કરજો છે અને એની કમાણી કોણ ખાઈ ગયું એ તો તમને સારી રીતે ખબર હશે નહીં? ના, એને ક્યાં મને કોઈ દિવસ વાત કરી છે મને ખબર હોય?
ભાભી તમને નથી ખબર, તમારા ભાઈએ જ મારા ભાઈને દગો આપ્યો છે. પપ્પા બધું જાણવા જ ગયા છે ભાઈ આગળ, બધું જાણીને આવશે. અને હા, આપણા જે ઓલા ખાનામાં રોકડ રકમ હતી એ બધી ગઈ ક્યાં, જરા કહેશો મને? મને શું ખબર, મારો ભાઈ શું કામ આવું કરે? આ આપણા મકાનમાં ઘૂસવા માટે. અરે માડી, સાચું કે તમે? મને તો ખબર જ નહોતી મારો ભાઈ દગાખોર નીકળ્યો. ખોટું કહેવાય આ તો. જુઓ બેન, મારું માથું દુખવા મળ્યું છે ને છાતીમાં દુખવા મળ્યું છે. મારો ભાઈ આવું કરે? બેન, મારા માટે રસોઈ ન બનાવતા. એવું લાગશે ને તો પછી હું ખાઈ લઈશ. હું રૂમમાં સૂતી છું. નાટકબાજ. પપ્પાજી, તમે એકલા શું કામ આવ્યા? એ ક્યાં છે? કેમ છે એમને? ભાભી 2 મિનિટ તો શાંત રહ્યો, પપ્પાને કંઈક બોલવા તો દો. બેન બા, એ મારા પતિ છે, એની ચિંતા મને ન થાય તો કોને થાય? પપ્પા, કેવી છે એમની તબિયત? કેમ છે એમને? બધું જ જાણો છો અને પાછા મને પૂછો છો. શું તમને નથી ખબર એ મરણ પથારીએ છે અત્યારે? આ બધું થવામાં તમારો ભાઈ કાળું જ જવાબદાર છે અને તમારા બધાની મિલી ભગત છે. અરે મારા દીકરાને તો પાનના ગલ્લાની ખબર નહોતી, પાનના ગલ્લાની સામું પણ નહોતો જોતો, અને આજે પૂરેપૂરો બંધાણી કરી દીધો છે તારા ભાઈએ. તમને લોકોને ખબર હતી કે એના ફેફસા નબળા પડી ગયા છે. આવા સમયે તમે એમને છોડી દીધો. તમે દગો દીધો, દગો. તમને બધી ખબર પડી જ ગઈ છે તો સાંભળો વાત. અમને બધી જ ખબર હતી પહેલેથી છેલ્લે સુધી. તમે તો એના બાપ હતા. કોઈ દિવસ એને પૂછ્યું કે બેટા તારે શું જોઈએ છે, તારે શું ધંધો કરવો છે, પૈસા જોવે છે કે નહીં? એવા સમયે મારા ભાઈ કાળુએ એને સાથ આપ્યો. એટલે તમારા દીકરાના રૂપિયા અને તમારા દીકરાનું બિઝનેસ બધું મારા ભાઈનું થઈ ગયું. બસ ભાભી, હવે એક શબ્દ પણ નહીં બોલતા. આ ઘર બનતું હતું ને ત્યારે મારા હાથમાં ફ્રેક્ચર હતું, એ તમને પણ ખબર હતી. આંબા ને આંબલી તો બધાને દેખાય છે, પણ એ બીમાંથી ઝાડ કેમ થયા એ કોઈને ખબર નથી. વાહ, શું ભાષણ આપો છો બાપ દીકરી. હવે છે ને તમારું ભાષણ પૂરું થયું હોય તો બિસ્તરા પોટલા ભરો. ને આ મકાન છે ને તમારા વાલા ભાઈએ, એટલે બાપુજી તમારા વાલા દીકરાએ મારા નામે કરી દીધું છે, સમજ્યા? શું? મને શંકા હતી જ. મારો દીકરો છે ને આ મકાન તમારા નામે ન કરે, પણ તમે ભાઈ બહેન અને ત્રીજી તમારી માં, ત્રણેયની મિલી ભગતથી જ આ બધું થયું છે. બેટા, હમણાં ફોન આવ્યો. શું છું પપ્પા? બોલો ને કંઈક, શું થયું? શું છું પપ્પા? ભાભી પાણી લાવો ને. હું કાંઈ પાણી બાણી દેવા નથી. બેટા, તારો ભાઈ મારો દીકરો. શું પપ્પા? પપ્પા, ભાઈ. હાશ, ચલો. એનો ભાઈ આજે વડવાઓનું ભાથું લઈને ગયો. જુઓ બાપ દીકરી છે ને, રોવાનું બંધ કરો. અને આ ગામના લોકો બધા કારણે આવી જાય ને, તમારી મોકાણ મટી જાય ને, પછી ફટાફટ ઘરની બહાર નીકળો બે. હાલો. પપ્પા, તમે હિંમત ના હારો. ભાઈને આપણે આખરી વિદાય આપવી જ પડશે. બીજું બધું તમે આ ભગવાન ઉપર છોડી દો. ભગવાન જ જોઈ લેશે આ લોકોને. ભાભી, તમે મારા ભાઈને જીવતા જીવત તો શાંતિ ન લેવા દીધી. હવે એના આત્માને શાંતિ લેવા દેજો. આટલી મહેરબાની કરજો તમે. હે ભગવાન, આ મારી કોમલ દીકરીએ શું એવા પાપ કર્યા હતા કે એને આવા દિવસો જોવા પડ્યા. દીકરી, તું જરાય ચિંતા કરમાં. આ તારી માં હજી બેઠી છે. જે બાપને પોતાનો દીકરો સાચવતા ન આવડ્યો એ મારી દીકરીને શું સાચવવાના. 1 મિનિટ પણ મારે આ ઘરમાં તને નથી રાખવી. હું તને લેવા જ આવી છું. હા બેટા. હા મમ્મી, બધું રેડી જ છે. હવે આ ઘરમાં રહેવા જેવું કાંઈ નથી. આ ભિખારીઓ પાસે શું હવે ભીખ માગવાની.
ચાલ હવે આપણે ફટાફટ નીકળીએ. આમે બધું મેં સગે વગે કરી નાખ્યું છે, કાંઈ ઉપાધિ જેવું નથી. હજી થોડું ઘણું બાકી હોય ને એમાં પણ આંટો મારી લે, બધું ભેગું કરી લે, પછી તારે બીજો ધક્કો નહીં. અરે મમ્મી ભાગો ભાગો. અરે કાળુ, તું અહીંયા પાછું કાંઈ કર્યું છે તે? અરે મેં કાંઈ કર્યું નથી. ઓલો મરતો ગયો ને આપણા બધાના નામ લખતો ગયો. પોલીસ આપણી પાછળ પડી છે. મમ્મી ભાગો. મમ્મી આપણા ઘરે તો પોલીસ પહોંચી ગઈ હતી, ત્યાંથી હું બચીને અહીંયા આવ્યો છું. ચાલો અહીંયાથી, નહીંતર અહીંયા પણ પોલીસ આવશે. ભાગો ભાગો. અરે આ છોકરીની લાલચમાં તો અમે જેલમાં જઈશું. હાલ હાલ બેટા, આપણે જઈ. મમ્મી મમ્મી, મને લેતા જાઓ. ઊભી રહી, તું તો ક્યાંથી જાતી હતી? એટલું યાદ રાખજે, દગો કોઈનો સગો નથી થતો. અને હમણાં વાટ જો તું પોલીસની, હમણાં આવે જ છે. અને આટલા દિવસના બધા રેકોર્ડિંગ મેં પોલીસને મોકલી દીધા છે. મારો ભાઈ તો હયાત નથી, પણ હું તમને નહીં છોડું. તમને ત્રણેય મા દીકરાને જેલની હવા ખવડાવીને જ રહીશ. પપ્પા તમે સમજાવો ને કંઈક બેનને, પ્લીઝ પ્લીઝ પપ્પા, હાથ જોડું છું તમારા. આખી જિંદગી મારે જેલમાં કાઢવી પડશે. માવતર દીકરાને પરણાવી દે ને એટલે એવું નથી કે એ એમનો નો રે. તમારે છે ને મારા દીકરા ઉપર આટલો બધો ત્રાસ પણ ન ગુજારવો જોઈએ. મિલકતની લાલચમાં મારા દીકરાને મારી નાખ્યો તમે. અને આ તમારું જ કરશે. તમારે રહેવું હોય તો આ ઘરના દરવાજા ખુલ્લા જ છે. ચાલ બેટા, આપણે નીકળી જઈએ અહીંયાથી. હા પપ્પા ચાલો. હું ફસાઈ ગઈ, બાપ રે, હું ફસાઈ ગઈ. મિત્રો, સાચી વાત છે, દગો કોઈનો સગો નથી. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. કમેન્ટ પણ કરજો. ધન્યવાદ.